હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં। બારે માસ વાટ જોઈએ ત્યારે ઉનાળામાં ગુંદાનું શાક બને અને તેની મજા લઈ શકાય। તો ચાલો આજે આપણે એકદમ ટ્રેડિશનલ દાદી નાનીની રીતે ગુંદાના સંભારિયા બનાવીએ। તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ગુંદાના સંભારિયાનો મસાલો બનાવવા માટે એક કડાઈમાં 5 કપ સિંગદાણાને લઈ તેના ફોતરા નીકળે ત્યાં સુધી શેકી લઈ તેના ફોતરા કાઢીને અધકચરા વાટી લેવા। હવે તે જ કડાઈમાં 3 કપ ચણાનો લોટ લઈ તેને પણ થોડોક હલકો થાય અને તેની સ્મેલ આવે ત્યાં સુધી શેકી લેવો। સંભારિયાનો મસાલો બનાવવા ચણાનો લોટ હંમેશા શેકીને જ લેવો। ચણાનો લોટ ઠંડો થઈ જાય ત્યારબાદ તેમાં શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂક્કો, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી જીરું પાવડર, 2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી અથવા તીખાશ પ્રમાણે લાલ મરચાં પાવડર, 1 થી 1.5 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, અડધો કપ ધોઈને સૂકી કરીને સુધારેલી કોથમીર, અડધા લીંબુનો રસ તેમજ 3 ચમચા જેટલું તેલ અને 3 ચમચા સુધારેલું ગોળ નાખી બધું બરાબર મિક્સ કરી લેવું અને તેને હાથેથી મસળવું, જેથી ગોળ પણ મિક્સ થઈ જાય અને તેલ સાથે ચણાનો લોટ મિક્સ થઈ તેનું ટેક્સચર અને કલર પણ બદલાઈ જાય। જો તમને લાગે કે ચણાના લોટનો કલર નથી બદલાયો તો તમે અહીંયા થોડુંક તેલ નાખીને મસળશો તો કલર સારો થશે। હવે તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી મસળીને નાખવી અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેવું। તો તૈયાર છે આપણો ગુંદાના સંભારિયાનો મસાલો। ગુંદાના સંભારિયા બનાવવા માટે 5 કપ તાજા અને મોટા ગુંદા લેવા, તેને પાણીથી બરાબર ધોઈ લેવા અને કપડાથી લૂછીને સૂકા કરી લેવા। હવે તેના ડીટાનો ભાગ હટાવીને સાફ કરી લેવા। બધા ગુંદાના ડીટાનો ભાગ હટાવી લેવો અને તેમાંથી થળિયા કાઢવા। કોઈ પથ્થર અથવા દસ્તો તેના ડીટા પાસેના ભાગ પર એકવાર મારશો તો સરળતાથી તેના 2 ભાગ થઈ જશે। હવે ઠળિયાને અલગ કરવા ચમચીના પાછળના ભાગમાં થોડુંક મીઠું લઈ તેની મદદથી ઠળિયો કાઢી લેવો। ગુંદામાં ચીકાશ બહુ હોય છે તો તમે આ રીતે ચમચીમાં મીઠું લઈ ઠળિયો કાઢશો તો બહુ સરળતાથી નીકળી જશે। આ રીતે બધા ગુંદાના ઠળિયા કાઢી લેવા। ગુંદાના અંદરની ચીકાશ દૂર કરવા આંગળીમાં થોડુંક મીઠું લઈ તેને ગુંદામાં અંદર ફેરવવાથી બધી ચીકાશ નીકળી જશે તેમજ ગુંદા અંદરથી કાળા નહીં પડે। આ રીતે બધા ગુંદા તૈયાર કરી લેવા। હવે બધા ગુંદામાં તૈયાર કરેલો મસાલો દબાવીને ભરી લેવો। મેં વધારે મસાલો બનાવવા 3 કપ ચણાનો લોટ લીધો હતો, પણ આટલા ગુંદા માટે 2 કપ ચણાનો લોટ પૂરતો થશે। તેમજ થોડોક મસાલો વધશે જે બાફતી વખતે ઉપર ભભરાવા કામ લાગશે। બધા ગુંદા મસાલાથી ભરાઈ જાય એટલે તેને કુકરના ડબ્બામાં ભરી લેવા અને તેના પર વધેલો મસાલો ભભરાવી દેવો અને તેના પર ઢાંકણ ઢાંકી કુકરમાં 5 થી 6 વિસલ મારી લેવી। કુકર ઠંડુ થાય એટલે તેને ખોલીને 5 મિનિટ ગુંદા ઠંડા થવા દેવા। ત્યારબાદ તેનો વઘાર તૈયાર કરવો। વઘાર કરવા માટે એક કડાઈમાં 4 થી 5 ચમચી તેલ ગરમ કરી તેમાં 1 ચમચી રાઈ નાખવી। રાઈ તતડે એટલે તેમાં અડધી ચમચી જીરું, 3 થી 4 લીલા મરચાં અને કડી પત્તાના પાન, 1 ચમચી સફેદ તલ અને બાફેલા ગુંદા નાખી મિક્સ કરી લેવું। ગુંદામાં તેલનું પ્રમાણ વધારે હોય તો તે વધારે ટેસ્ટી લાગે છે। હવે તેમાં ધોઈને સુધારેલી કોથમીર નાખી મિક્સ કરી લેવું। તો તૈયાર છે દાદી નાનીની ટ્રેડિશનલ રીતે તૈયાર થતા ગુંદાના સંભારિયા। ગુંદાનું શાક બીજી પણ ઘણી રીતે બનતું હોય છે, તો તેની રેસીપી પણ હું બહુ જલ્દી તમારા માટે લઈ આવીશ। આ શાક રોટલી સાથે તો ટેસ્ટી લાગે જ છે, પણ તમે એમને પણ ખાશો તો તમને જરૂર ભાવશે। તો આ સિઝનમાં ગુંદાના સંભારિયા જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। યોર કમેન્ટ એન્કરેજીસ મી ટુ બ્રિંગ મોર એન્ડ મોર ટેસ્ટી રેસીપીઝ ફોર યુ। થેન્ક યુ સો મચ।